જામનગરમાં ખ્યાતિકાંડ બાદ હવે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ કાંડ ચર્ચામાં છે। આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે હોસ્પિટલમાં 262 કેસમાંથી 53 કેસમાં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હતી। એટલું જ નહીં, 105 કેસમાં લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા। આ ગંભીર ગેરરીતિ બહાર આવતા જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, જ્યારે ડોક્ટર પાર્શ્વ વોરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે 6 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો। તેમની સામે કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર સર્જરી વિભાગમાં ક્ષતિના આક્ષેપો સાબિત થયા છે। હોસ્પિટલના ડાયરેક્ટરે જણાવ્યું કે આ તમામ કામગીરી તેમની જાણ બહાર થઈ હતી, પરંતુ મોટો સવાલ એ છે કે શું આ એક ડોક્ટરનો ગુનો છે કે આખી સિસ્ટમમાં છુપાયેલું ભ્રષ્ટાચારી નેટવર્ક? દર્દીઓના જીવને જોખમમાં મૂકી જો હોસ્પિટલોએ નફો કમાવાનો ધંધો શરૂ કર્યો હોય તો આને હેલ્થકેર કેવી રીતે કહી શકાય? દર્દીઓ પર બિનજરૂરી સર્જરી કેવી રીતે થઈ રહી છે અને તંત્રને તેની ખબર કેમ નથી પડતી? અને જ્યારે મોટી સર્જરીઓ થઈ જાય, જ્યારે મોટા માત્રામાં લોકોને નુકસાન થઈ જાય, તે બાદ જ તંત્રને કેમ ખબર પડી રહી છે? અને પીએમજે જેવી યોજનામાં કેમ ભાંડો આચરવામાં આવી રહ્યા છે? કેમ ડોક્ટરો ગેરરીતિ કરીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે? તપાસમાં માનવતા વિરોધી બેદરકારીના પુરાવા પણ મળ્યા છે અને લેબમાં છેડછાડ કરવામાં આવી રહી છે। હોસ્પિટલમાં દર્દીના સારવારના નામે ધંધો ચાલી રહ્યો છે, જ્યારે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એક કૌભાંડ સામે આવ્યું છે। પીએમજેમાં ગેરરીતિ કેમ થઈ રહી છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને કેટલા અધિકારીઓ સંડોવાયેલા છે? આપણી સાથે પત્રકાર હિરેન ત્રિવેદી જોડાઈ ગયા છે। હિરેનભાઈ, હેલ્થકેર કે પછી નફાખોરીનો આ ધંધો ચાલી રહ્યો છે? જી હિરેનભાઈ। હેલો જી હિરેનભાઈ। હા, જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલ એ એવી હોસ્પિટલ ગણાતી હતી કે આ હોસ્પિટલમાં કઈ સારું કામ થતું હોય છે, પરંતુ ભગવાન માનતા એવા ડોક્ટર, લોકો જેને ભગવાન માને છે એ ડોક્ટર પૈસાની લાલચમાં જે રીતે જરૂર ન હોય ને ત્યાં સર્જરી કરી રહ્યા છે। આ હોસ્પિટલમાં 262 માંથી 53 સર્જરી એવી હતી કે એવી કઈ જરૂર જ નથી। સરકારની ગાઈડલાઈન છે કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર, આ ભૂલ કરી છે ને એના હિસાબે ₹6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। કાર્ડિયક પ્રોસિજરમાં પણ ગેરરીતિ થતા ₹6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ નાગરિકોને શું કરવાનું? દર્દીઓને શું? દર્દીઓ એમ કે મને પેટમાં દુખે છે કે છાતીમાં દુખે છે, તો એમની એક નળી બ્લોક હોય તો આ ડોક્ટર એમ કે 3 નળી બ્લોક છે, તમારે 4 લાખ કે 3 લાખનું બિલ બનાવવું પડશે। સૌથી પહેલા તમે એન્ટર થાવ હોસ્પિટલમાં, તરત જ કે તમે સરકારની જે યોજના છે પીએમજેએવાય યોજનામાં છો કે નહીં છો, એટલે એટલા બધા ખુશ થઈ જાય કે આ નવો બકરો આવી ગયો। ખરી રીતે જે વ્યક્તિને સર્જરીની જરૂર નથી, અન્ય કોઈ હાર્ટની કોઈ જરૂર નથી અને સામાન્ય દવાથી પતી જતું હોય, પરંતુ આ નપાવટ જેવા ડોક્ટર પાસ વોરા સહિતના જે ડોક્ટરો છે એ લોકોએ તો જાણે કે ખુલ્લી દુકાન મારીને ધંધો કર્યો હોય, સરકારને પણ ઉલ્લુ બનાવી છે। મારું એમ કેવું છે કે જામનગરની જે હોસ્પિટલમાં આ પ્રકારનું છે, લોકો એમ કહી રહ્યા છે કે 70% હોસ્પિટલમાં આ પ્રકારના કૌભાંડ અને ભ્રષ્ટાચાર ચાલે છે। શું સરકારને ખબર નથી? હિરેનભાઈ, પીએમજેમાં આટલો મોટો કાંડ થતો હોય ને તંત્ર આનાથી અજાણ હોય તે માનવામાં આવે? એ માનવામાં જ નથી આવતું, કારણ કે સરકારની આરોગ્ય વિભાગ શું કરે, સ્થાનિક લેવલે જે આરોગ્ય વિભાગ છે એને શું ખબર ના હોય? તમે તમારી તબિયત બતાવવા જાઓ ને તબિયતમાં ગમે એમ તમને ગભરાવીને તમે એમ કહો કે મારે રાજકોટ બતાવવું છે, તો એટલી બધી ગભરાવી કે રાજકોટ સુધી તમે પહોંચી નહીં શકો, રસ્તામાં તમારો હાથ બંધ થઈ જશે। ખરેખર આવું કાંઈ ન હોય, 5-6 વર્ષ નીકળી જવાના હોય, પરંતુ આ પ્રકારના જે બેદરદાર ડોક્ટરો છે એ ડોક્ટર સામે કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં જામનગરમાં જ નહીં, રાજકોટ, અમદાવાદ, જુનાગઢમાં પણ આ પ્રકારના કાંડ ચાલી રહ્યા છે। અગાઉ પણ ફરિયાદ આવી છે, પરંતુ સરકારમાં કોઈ મળતિયા અને રાજકીય વગને કારણે આ પ્રકારના ખંડા ડોક્ટરો પોતાના ખિસ્સા ભરી લે છે અને બીજાને પણ અન્ય લાભ અપાવે છે।
આ પૈસાની લાલચે દર્દીઓના જાન પણ જોખમમાં છે. જી આજે એના ડાયરેક્ટરોએ એમ કીધું કે આવું મને ચાલતું તો અમને જૂનમાં ખબર પડી. તો જૂનમાં ખબર પડી તો બાકીના વેતન મહિને તમે શું કર્યું? એને એમ પણ કીધું કે ઓગસ્ટ મહિનામાં ડોક્ટર પાસો વોરાને ભાગીદારીમાંથી છૂટા કરવામાં આવે. તો જી પહેલેથી જ આ બધું ચાલતું હતું. આવડી મોટી હોસ્પિટલ લઈને બેઠા છો અને આ પ્રકારના કાંડ અને કૌભાંડ કરો છો તો ખરેખર તમને ભગવાન પણ માફ નહીં કરે. અને આ પ્રકારની સારી યોજના છે ગરીબો અને નાગરિકો માટેની. આ યોજના આશીર્વાદ છે. તો આ યોજના પણ ભ્રષ્ટાચાર. હિરેનભાઈ, રાજ્યને હવે નવા આરોગ્ય મંત્રી પણ મળ્યા છે, તો આપને શું લાગે છે કે હવે આરોગ્ય વ્યવસ્થા રાજ્યની જે છે તે સુધરશે? આજે જાહેરાત કરી ગાંધીનગરથી કે નવા આરોગ્ય મંત્રી જાહેરાત કરી કે કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં. આ બધું છે ને 2-3 દિવસમાં ચાલે. છાપાવાળા લખે, ચેનલમાં આવે, મોટી વાત થાય અને તે આ બધું પ્રકરણ ભીનું સંકેલાય. કારણ કે ખાલી એક જી ડોક્ટર પાસો વોરા એ ભાગીદાર આ કૌભાંડમાં નથી હોતો. આ કૌભાંડમાં છે ગાંધીનગર સુધીના આરોગ્ય વિભાગના ખંડા જે કર્મચારીઓ અને અધિકારીઓ છે કે જેમને આ ખબર છે. તો તમને ખબર છે કે રાજકોટમાં કેટલી હોસ્પિટલમાં આ પ્રકારનું ચાલે છે, અમદાવાદમાં શું ચાલે છે, ખ્યાતિકારમાં શું, તમને મને બેયને ખબર. પરંતુ તે પછી શું થયું? 2-3 મહિના સુધી તપાસ થાય ને 2-3 ખોટા રિમાન્ડ ઉપર લેવાય. અને આ પ્રકારની જે ગરીબો માટેની યોજના છે, આજકાલ કાર્ડિયોલોજી અને કેન્સરના રોગ વધી રહ્યા છે. તમને જરાક ખ્યાતિમાં દુખે એટલે આપણે ગભરાતા સીધા ડોક્ટર પાસે. ડોક્ટર સીધા કહી દે સુઈ જાઓ. રાજકોટ પણ નહીં પહોંચી શકો, અમદાવાદ આઈને તમારે એન્જિયો પ્લાસ્ટિક કે તમારે તાત્કાલિક સર્જરી કરાય. તમારી 3 નળી બ્લોક છે અને એવું પણ કે 99% બ્લોક છે. જી હવે આ પ્રકારની બ્લોક નળી હોય તો એ હોસ્પિટલ સુધી પહોંચી શકે. જી આ બધું ચાલે છે અને આ બધું ચાલવા દેવા ખાસ તો કરીને જામનગરના જે અધિકારીઓ છે કે આ બધું બધાને ખબર છે કે ક્યાં ક્યાં શું ચાલે છે, આ યોજનામાં કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે. આ યોજનાના જે પૈસા છે 3 લાખનું બિલ હોય તો 5 લાખનું બિલ બને, બાકીની જે રકમ ક્યાં ક્યાં સુધી પહોંચાડવામાં આવે છે. જી આ પ્રકારનું ષડયંત્ર જે ચેનલ છે એ તોડવામાં નહીં આવે તો ગરીબ દર્દીઓના જાન પણ જી, બિલકુલ. જોખમમાં છે. અને એક ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આ હોસ્પિટલમાં એમને ઓપરેશન કર્યા વગર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જી આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ આ 1-2 દિવસમાં આ પ્રકારનું પણ કૌભાંડ અને આવી ચોંકાવનારી જી, વિગતો બિલકુલ બહાર હિરેનભાઈ. આવશે. ખરેખર જી બિલકુલ હિરેનભાઈ, જોડવા બદલ આપનો આભાર.